હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? તો સવાર થઈ ગઈ છે અને આજે છીએ અમે બધા એકલા, બધા ગયા છે લગ્નમાં। તો જો આજે હું એકલી હોઉં એટલે બંને ભાઈ બહેન મને હેલ્પ કરાવી રહ્યા છે। હર્ષિતભાઈ અહીંયા સેટી હરખી કરી રહ્યા છે અને દિત્યાબેન કચરો વાળી રહ્યા છે। જો હું કરતી હતી કે મમ્મી દો અમે કરાવી, જલ્દી પરવારી જાઓ। તો બે ભાઈ બહેન હેલ્પ કરાવે। હોય આજ દિત્યાબેનનો બર્થડે છે તો બધા હેપી બર્થડે જરૂર લખજો ને બધા આશીર્વાદ દેજો દિત્યાને। ને હવે રસોડામાં અહીંયા દાળ ભાત બની રહ્યા છે ને હવે વાસણે થોડાક એમાં ધોઈ કાઢી। હર્ષિતભાઈઓ આજે દાળ બનાવી રહ્યો છે। આજે હર્ષિતભાઈ ઈચ્છા થઈ મમ્મી મને દાળ વઘારતા શીખવાડો, આવી ગયા છે ભાઈ દાળ વઘારવા। હાલો હવે પેલા રાઈ નાખ, અડધી ચમચી અડધી ચમચી જીરું નાખ, બરાબર। હવે હિંગ, બસ બસ। હવે આ ટમેટા ને આદુ મરચાની ફૂટશે પહેલી વાર એવું થાય। હવે હલાઈ મસ્ત સુગંધ આવે હે, ધીમે ધીમે હલાવવાનું। હવે શું નાખવાનું? હવે ટમેટાને થોડીક ઓલું કરવાનું, હોતળવાના પછી મસાલા નાખવાના। એટલે આમ હલાવવું પડે, થોડીક વાર હલાવવાનું। ઓલું પકડવાનું ક્યાં કે મને ભાવે આમ નહીં ખાવતો। સાણસી આમાં આના હારી હારી ગળી ગયા થોડાક ટમેટા। હવે મસાલા નાખો બધા, અડધી ચમચી મરચું નાખ, અડધી ઓલું નાખ મીઠું, થોડીક વાંકી કરી રહે, અડધીથી ઓછી હળદર નાખ, હળદર બાકી હજી। હવે અડધી ચમચી ધાણા જીરું, મિત્રો હવે બપોરના 4 વાગી ગયા છે અને જઈએ છીએ હવે બજારમાં કેક લેવા। અને તો મિત્રો હવે બજારમાંથી આવી ગયા ને જો બર્થડેની શોપિંગ થઈ ગઈ, કેકે આવી ગઈ, કેન્ડલ આવી ગઈ અને બલૂન આવી ગયા। તો હવે થોડીક વારમાં હવે પ્રિપરેશન કરશું બર્થડેની, તો બન્યા રહો અમારા વ્લોગમાં। અહીંયા મારે બર્થડેનું ડેકોરેશન ચાલુ છે। મમ્મી હતા જો ના હું ચીપ કર્યો ના હું પોતે જો બરાબર।
મેં થોડું કાઢવું હોય. હા થોડુંક આમ થોડુંક સીધું આ બાજુ તાર સાઈડ. એમ નહીં આમ હા એમ. હજી થોડુંક. બસ બરાબર. બસ હવે બરોબર. જો આખું ડેકોરેશન થઈ ગયું. મમ્મી હું મારી રીતે ટીપામાં ચોટાડું ફુગા. તો મિત્રો જો હવે બર્થડેનું ડેકોરેશન તૈયાર થઈ ગયું છે. ટીપાઈ બલૂન લગાવી દીધા અધ્યાય. તો મિત્રો હવે બર્થડે ગર્લ તૈયાર થઈ ગઈ છે ને જો કેક પણ તૈયાર છે. તો હવે કેક કટિંગ કરી ચલો માર ફૂકાય. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર દિત્યા, હેપી બર્થડે ટુ યુ. God bless you. May God bless you. May God bless you, dear Ditya. Happy birthday to you. મિત્રો હવે આવી ગયા છે ઢોસા ખાવા. તો પેટલાદના ફેમસ ફેન્સી ચૂલા ઢોસા. મિત્રો હવે દિત્યાબેન ગિફ્ટ ખોલી રહ્યા છે. જેવું લાગેલું કાકા. એમાં ખબર પડશે ને. એનું ફેવરેટ લાગતું. ઓહ એનું ફેવરેટ. અરે વાહ સરસ છે. એને ખપતું તું ઈ જ મિત્રો. મિત્રો હું નાનો હતો ને કૃષ્ણ બન્યો હતો તે હે ને તે મારું ફોટો એમ ફ્રેમ કરાવીને લગાવ્યું હોય તે દીદીને બી ખપતું હતું એવું. કાલે તમને મારું ફોટો બતાડીશ. નક્ષનું પ્રિશાનું ભયાનું બધાનું હતું તો મારું નહોતું એટલે. તો હવે બની ગયું. જો બસ હવે ફુગા ફોડી રહ્યા છે બાળકો. ફોડવા દોડે શાંતિ થઈ. તો ચાલો મિત્રો હવે દિત્યાબેન પાસે જાણીએ એનો બર્થડે આજ મનાવ્યો કેવું લાગી રહ્યું. બહુ જ મજા આવી. તમને મારા બર્થડે નો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર, બાય.